આમાં આપણા સૌના સહકારથી આ બન્યું છે. આ કાર્યક્રમ પછી મહાપ્રસાદ ભોજન લેવાનું છે. મહાપ્રસાદ પછી સંતવાણીનો કાર્યક્રમ છે. એટલે આપણે સૌ આજે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો અને બાબા રામદેવ પીરની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે. સાથે સાથે આ તીર્થભૂમિનું જેમણે નિર્માણ કર્યું છે, જેમણે સહયોગ આપ્યો છે, જેમણે પ્રાણની આહુતિ આ ભૂમિમાં આપી છે, એવા બ્રહ્મલીન પૂજ્ય બળદેવદાસ બાપુની આજે પુણ્યતિથિ પણ છે. આ કાર્યક્રમમાં ઉપસ્થિત સમાજના સૌ ભાઈઓ અને બહેનો ને વિનંતી છે કે અહીંયા મોટી સંખ્યામાં સંતો ઉપસ્થિત છે. સંતો પાસેથી આપણે આશીર્વાદ લેવાના છે. ધર્મસભા રાખો પડે યાર, આપી દો જમા કરાવવાનો. હું ઘરોડી કઈ બોલે આયા ધ્યાન જો આયા थोड़ा मोड़ा पड़े तो भाई भाई तो तुम्हारे भाई भाई फोर व्हील में ध्यान बढ़े तो मोबाइल बापू बात को
હાલો પ્રભુ તમને કાલે જ યાદ કર્યા હતા પ્રભુ ચિત્ર ભગત દેખાતા નહીં હવે વગર નહીં રમી દીધા
આપણે સૂર્ય ભગવાન લેવા દઈએ. બરાબર. નાગરભાઈ નાશે હે.
હા ક્યારે હતું નહીં તું લઈ લે એવું હે સવારના વહેલા ગયા કામે કામે
રાઉન્ડ માર દો હાલો. ઓકે બોલો રામા પીરને બોલો રામા પીરને બોલો રામા પીરની જય ગુરુદેવ બાપુને
સદગુરુ સાહેબ સોય મળ્યા જેણે અમર નામ ઓળખાયો રે હે અમર નામ ઓળખાયો સદ
પ્રતિષ્ઠા થઈ છે. આમાં આપણા સૌના સહકારથી આ બન્યું છે. આ કાર્યક્રમ પછી મહાપ્રસાદ ભોજન લેવાનું છે. મહાપ્રસાદ પછી સંતવાણીનો કાર્યક્રમ છે. એટલે આપણે સૌ બોલીએ સદગુરુ મહારાજની જય, સિદ્ધરામદેવ પીર મહારાજની જય. સૌ પ્રથમ તો એટલું જ કહેવા માંગીશ કે આવા ધર્મના કાર્યક્રમ અત્યારે ઘણી જગ્યાએ ચાલતા જ હોય છે અને વર્ષોથી ચાલતા આવે છે. એની અંદર સંતોના આશીર્વચન પણ ઘણી જગ્યાએ થાય છે. તો આશીર્વચન એટલે શું? કે સંતો જે પોતાનો અનુભવ, પોતાનું જ્ઞાન, પોતાનું આત્મજ્ઞાન તમારી સમક્ષ રજૂ જ્યારે કરે છે ત્યારે એ વચન તમે સ્વીકારો અને એ વચન તમારી જિંદગીની અંદર કંઈક કામ કરી જાય, સંતોનો એક શબ્દ પણ તમારી જિંદગીની અંદર કંઈક લાગી આવે તો એ વચન તમારા માટે આશીર્વાદ રૂપ બની જાય છે. એટલા માટે આને આશીર્વચન કહેવામાં આવે છે સાધુ સંતોના. એટલે આ તમને આ દડવા ગામને, આસપાસના સર્વ ગામને આ અનેરો એક લાભો મળ્યો છે કે સાધુ સંતોના આશીર્વચન મળ્યા છે. તો એ સર્વ સાધુના વચનોને, એક એક શબ્દને તમારા જીવનની અંદર ઉતારવાની કોશિશ કરજો. કેમ કે સર્વ સંતો 5 આંગળી સરખી નથી હોતી, એમ બધા સંતોનું પોતપોતાનું અલગ આગવું આ જ્ઞાન હોય છે, આત્મજ્ઞાન હોય છે કે જે પોતે સમજેલા હોય છે. જ્ઞાન તો ઘણું બધું છે પણ જે પોતે સમજે અને એ વચન ઉપર ઉભા રહે એને જ્ઞાન કહે છે. એટલે તમને સર્વને નમ્ર વિનંતી એટલી જ છે કે અહીંયા પધારેલા સર્વ સાધુ સંતો જે કંઈ આશીર્વચન તમને આપે છે એમાંથી એક પણ શબ્દ તમને લાગી આવે તો તમારો બેડો પાર થઈ જાય. કારણ કે અહીંયા સંતો પોતપોતાનું જ્ઞાન રજૂ કરશે, એમાં પણ અલગ અલગ જ્ઞાન હશે. એમાં પણ પૂજ્ય શ્રી લાલદાસ બાપુનું ઘણું એક આગવું યોગદાન છે કે વ્યસન મુક્ત સમાજ બનાવે. તો એ પણ એક જ્ઞાન જ છે. એનો એક પણ શબ્દ પણ તમને અડી જાય અથવા આપણા બાળકોને અડે તો આપણું જીવન ધન્ય થઈ જાય. તો નમ્ર વિનંતી એટલી જ છે કે સર્વ સાધુ સંતોનો ધ્યાનથી સાંભળી પોતાના જીવનની અંદર ઉતારવા નમ્ર વિનંતી અને ધ્યાનથી સાંભળો. બસ આટલું જ જ્ઞાન છે આપણું. જય ગુરુ મહારાજ, જય રામાપીર. હવે પૂજ્ય શ્રી લાલદાસ બાપુને નમ્ર વિનંતી. આજે દડવા ગામની અંદર આવું ઉજળ કામ કે રામાપીર તમારા ગામમાં પધાર્યા અને આપણે બધા આ સાક્ષીમાં આજે યજ્ઞ હવન કુંડી અને હામયાન બામયાન આપણી નજરે આ સાક્ષી બધાની. એટલે ખરેખર નામની ભક્તિ. આજે આપણે 12 બીજના ધણીના નામ આવ્યા અને 12 બીજના ધણીના નામ આપણે આ કાર્યક્રમ એમાં સંતો અમારા રોટોલપીરના બાપુ અને અમારા શશીભાઈ નવાઈ પરગડામાં એની વાત એ ઇમરામ ન થાય, કાંઈક એમાં ભોગ દેવો પડે. તારે આ શશીભાઈ હમણાં બધું આ એમને કીધું, વાત કરી, બધાએ સાંભળી. આ બોલવું છે ને એ કઠિન છે અને આ બધું યાદ રાખવું એ કઠિન છે. પણ અમારા શશીભાઈ છે ને ગમે એ કાર્યક્રમ હોય નાચનો, સમાજનો કે ધાર્મિકતાનો તો એ અમારા શશીભાઈનું હેડલિંગ હોય. એટલે શશીભાઈને ખૂબ આશીર્વાદ. અને આજે આ ભક્તિ ઇમરામ ન થાય. આ શું, આ તમે ભક્તિ જોઈ ન અત્યારે આ રામાપીરનું મંદિર જોયું ને, આ તમે આવ્યા છો બધું જોવાય છે ને, આ બધું ક્યાંથી થયું
એ નાભી કમળમાંથી આવે. આત્માનું ભજન જોઈએ અને આત્માના ભજન એવું કર્મ જોઈએ, એવી બધી સેવા જોઈએ, એવું તમારા હૃદયમાં સ્મરણ જોઈએ. આ બધું આમાં છે. કામ, ક્રોધ, લોભ, માયા, આશા, તૃષ્ણા, ભ્રમણા આ બધી આમાં છે. એ કાઢવાની વાત છે. દૂષણ જો કાઢો તો સત્સંબંધ આવે, પણ દૂષણ જ્યાં સુધી નહીં કાઢો ત્યાં સત્સંબંધ ન આવે. શરીર આવ્યું ને તાર કાંઈ લાવ્યું નહોતું. શરીર જ્યારે આવ્યું ને તાર કાંઈ નહોતું, હવે કાંઈ હતું. બાળકના ઓલામાં ભગવાનના રૂપમાં હતા બધા, પણ જેમ જેમ તમારે વ્યાખ્યા વધી એમ બધું વધતું ગયું. એટલે ગુરુનો શબ્દ કેવો છે? શબ્દ એ ગુરુ, શબ્દ એને સત્ય બનાવવાનો, સત્ય બનાવવાનો. અને એ ધર્મ આપણા મા બાપથી માંડી આ બધી વસ્તુ એમાં આવે છે. ગુરુ, સમરણ, જે કાંઈ કહેવાય, જ્ઞાન, ધ્યાન આ બધું એમાં આવે. પણ તમારે એ લેવું, પકડવું પડે. ગુરુના શરણમાં જઈ આ વસ્તુ તમારે પકડવી પડે. એટલે ગુરુ તમને એ દિશા બતાવશે કે ભાઈ આ રસ્તે તું હાલ, તારું કલ્યાણ થાય. એટલે એ તો નક્કી તમને આત્મા સુધી પકડી જાય કે આ ભજન તારું, આ ભજન તારે કરવાનું, આ વાત તારે ધ્યાનમાં, સુરતામાં, મનમાં, ચિત્તમાં આ બધું રાખવાની વાત. એટલે આ બળદેવ બાપુ અહીંયા આ તીર્થ ભૂમિમાં એનું યોગદાન છે. પોતાની ભક્તિ, આ પોતાની ભક્તિ દેખાણી. બરાબર. આ એક બે કાર્યક્રમ આપણે તો હું તો આ કાર્યક્રમમાં હાજર જ હોઉં છું, કારણ કે જે ખાતમુહૂર્તથી જ હું હાજરમાં. અને ખાતમુહૂર્ત કર્યું ને તો મને એકને બોલાવ્યું, 150 માણસ હતા. એ મને કે બાબુ તમે આવો ને તો ખાતમુહૂર્ત આપણે કરવાનું આ ભૂમિનું. નવમની રાત, દસમનું ઉગતું સવાર, મધ્યરાત્રિએ 3 દાંડીનો નાદ થાય છે. આજની તારીખે પણ આ સાક્ષાત્કાર ત્યાં થાય છે. એ જોધલ પીર, રામાપીર પેલા થઈ ચૂક્યા છે. એમના વંશજ માત્ર કલિકુંડ આશ્રમના ગાદીપતિ જ નથી, પણ નાદ અને બુંદ કહીએ એ બુંદના વારસદાર છે બાપુ. એટલે આપણી વચ્ચે તો માનીએ કે જોધલપીર બાપા સાક્ષાત પધાર્યા છે, તો આપણે સૌ તાળીઓથી બાપુનું સ્વાગત કરીએ. અને બાપુને વિનંતી કે આપ મન મૂકીને આપણી પછી આશીર્વાદ મને મૌલિક રીતે આપી દીધા છે. એટલે છેલ્લે આપ છો, એટલે જેને કહેવાય ને અધ્યક્ષી પ્રવચન, તમે તો બહુ માહિર છો, મેં સાંભળ્યું છે. ભલે આપણે મળ્યા નથી પણ વાતો તો સાંભળતા હોઈએ. એટલે આપણે મન મૂકીને ગત ગંગાને આશીર્વાદ આપો, માર્ગદર્શન આપો. બોલો રામદેવજી મહારાજની, જોધલપીર બાપાની. એકવાર બધા બે હાથ ઊંચા કરીને જોરદાર જય બોલીએ. જય બોલવામાં પાપ લાગે તો આજે જ પ્રાણ પ્રતિષ્ઠા કર્યું છે. વધે બધા સંતોએ પોતપોતાની ગાદીમાં આશ્રમમાં લઈ જશે. પણ જય બોલવાથી ઉગારામ બાપા એવું કહેતા હતા કે તમે કોઈકની જય બોલો ક્યારેક તમારી જય બોલાઈ જાય. વૈજ્ઞાનિક દ્રષ્ટિ એવું કહે કે તમે જય બોલો એટલે તમારામાં જેટલા નેગેટિવ વાઇબ્રેશન હોય નીકળી જાય, ના બોલે નામ જતા રહે. એટલે આપણે શું કરવું એ જોઈ લેવાનું. જોરદાર ચકાચક જય બોલે, બે હાથ ઊંચા કરી. બોલ સદગુરુ અવાજ વધારે રાખો. બોલ જોધલપીરની. આપણે જમવાની વ્યવસ્થા છે એટલે જય બોલશો તો ભૂખ વધારે લાગશે, એકાદ લાડુ વધારે ખવાશે. હે બોલ રામદેવ પીર મહારાજની, સવૈયા નાથની, દાસી જીવન સાહેબની, ગોકળિયા નાથની, રોહિદાસ બાપાની, સરે સંતો મહંતોની, ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની, પૂજ્ય પ્રદેવદાસ બાપુનો વાર્ષિક પુણ્યતિથિ અને રામદેવ પીર મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ, એમાંય ગોકળિયાનાથના ગાદીપતિ મારા પરમ આદરણીય વડીલ એવા જીવરાજ બાપુ તેમજ તમામ સંતો મહંતોની ઉપસ્થિતિ છે.
સૌથી પહેલા તો સાધુ સંત આપણી, હું તો પહેલા એક નગ્ન સત્ય કહીશ, આપને ગમે તો ઠીક અને ન ગમે તો ઠીક. હું આપને સારું લગાડવા માટે તો આવ્યો છું જ નહીં. કારણ કે ગોળી હોય ને, દવા એ કડવી જ હોય અને તો જ રોગ કપાય. એટલે મહાપુરુષ આ દુનિયામાં જ્યારે હોય ત્યારે આપણે એની કદર ન કરીને ગયા પછી જયકાર કરી એનો કોઈ મતલબ છે નહીં. એટલે સતાર બાપાએ એવું કીધું કે જબ નજર થી તબ નજારા નહીં થા, और जब नजारा था तब नजर नहीं थी. મહાપુરુષ હતા ત્યારે આપણામાં જોવાની દ્રષ્ટિ નથી, અને મહાપુરુષ નથી ત્યારે આપણે જોવાની વાતો ગમે તેટલી બળદેવદાસ બાપુ માટે કરીએ એનો કોઈ મતલબ છે નહીં. બાકી બળદેવદાસ બાપુનું ભજન છે, એની સકારાત્મક ઉર્જા છે, એની ચેતના છે, માટે તમે એનું બધા મળ્યા છે. એટલે એક વખત જોરદાર હસુ બાપુને તાળીઓથી વધાવી દો સાહેબ, અને તમામ આયોજકોને પણ વધાવી દો. અને એથી સવિશેષ બપોરનું ભોજન મગનભાઈ અને વિજલભાઈએ જે આપ્યું છે એને પણ જોરદાર તાળીઓથી વધાવો. કારણ કે આ બધું ધરાબીન દાનના નીવ જે કુળબીન કછું ન હોય એના ઘરે જેસલ અવતરે સાહેબ, જેનીમાં હોથલ પદમણી હોય. અને આપે બધા બેનો એક કહેવત સાંભળીએ છે કે જણનારીમાં જોર ના હોય તો હુંયાણી શું કરે. એમ મા બાપના સંસ્કાર ના હોય સાહેબ ગર્ભના, તો ગમે તેવા ગુરુઓ ફૂંક મારે કે ગમે તેવા જ્ઞાન આપે, ગમે તેવા સત્સંગ આપે, પણ એમાં મેળ આવે નહીં સાહેબ. આ તો ગર્ભના સંસ્કાર બોલે. અને બળદેવદાસ બાપુ મારા પરમ મિત્ર, જ્યારે પણ અમે ભજનમાં બેસતા ત્યારે ખૂબ મોજ કરતા, અને અતિ પ્રેમી માણસ. અને અમે બધા આ બધાની જોડે પ્રેમથી જ બંધાયેલા છે. શશિકાંતભાઈ ને, શશિકાંતભાઈને જોરદાર તાલીઓથી દો સાહેબ. મુંબઈ ફેમિલી મૂકીને આવ્યા છે, મુંબઈથી આવ્યા એટલે આપણે પંપ મારવાની જરૂર છે ને, હું તો મારીશ જ નહીં. પણ બળદેવદાસ બાપુનું ભજન છે ને એ ખેંચાણ કરે. હિન્દી પિક્ચરનું ગીત છે, તેરે ચહેરે મેં વો જાદુ હે, જાના ચાહતા ઓર કહી તેરી ઓર ખીંચા જાતા. પ્રમાણ નંબર આ 1 અને પ્રમાણ નંબર હું 2. આપને એરવાડા ગામ છે ખંડવી સાહેબનું, કોઈ સાંભળ્યું હોય તો, બોચરાજીની બાજુમાં આવ્યું એસવારા એરવાડા. ત્યાં તમારો કોન્ટેક્ટ હોય તો હાલ ફોન કરી શકો છો. ત્યાં 2 દિવસ પહેલા એક ગાડા ભગત કરીને એક ભગત હતા, હું મારું રાત્રિ રોકાણ થયું હતું, 15 માણસોની હાજરી હતી. ભગતે ભજન ચાલુ કર્યું, આખો દિવસ મારી જોડે રહ્યા. ખાલી 10 થી 15 મિનિટ ઘરે પ્રસાદ લેવા ગયા છે. પેટી લઈને ભજન કર્યું, મનછા માલણી ગોરખ જાગતા નર સેવો તો મળે તમને નુરીજન દેવ. આ આખું ભજન પૂરું કર્યા પછી એની ભજન ગાતો જાય એ ભગત, સુરતા મારી જોડે રાખતો જાય, ભજન ગાતો જાય, મારી એની સુરતા એક થતી જાય. સદગુરુ મહારાજે કઈ કળા કરી છે મને ખબર નહીં. આખું ભજન પૂરું થયું, 3 વાર આમ ડોકી કરીને, 4થી વાર ડોકી આમ પેટી ઉપર પડી ગઈ. એનું આ જે ભજન છે, છતાં પણ વચનની કિંમત છે ને અહીંયા આ વાઇબ્રેશન, આ ચેતના ખેંચે છે, માટે અમે અહીંયા છીએ, નહીં તો ત્યાં જવું જોઈએ. અને આ ભજનનું પ્રમાણ છે સાહેબ, તમે કેવી રીતે રહો છો એની ઉપર આધાર છે. પણ હમણાં શશીભાઈએ કીધું હતું કે દેવું કરીને દાન ના કરતા, પણ શશીભાઈ આ સમાજને દેવાની જરૂર જ છે નહીં. એને 6 રૂપિયાના મસાલા, 6 પંચાન 30 રૂપિયાના રોજના મસાલો ઠોકી જાય અને એને 150 રૂપિયા 100 રૂપિયા આવા કામમાં ના વાપરતા. આને કરવાના હું પેલા આ બધા અડપલા બંધ કરો સાહેબ. 150 રૂપિયા તમે એક દિવસના 6 પંચાન 30 મસાલા ઠોકી જાઓ, વર એક એને ડિવાઈડ બાય 30 ગણો એટલે 150 રૂપિયા થાય. 150 રૂપિયાની બચત કરીને કોઈ સાધુ સંતોના શરણમાં મૂકો. અને એ ના કરવું તો કઈ નહીં, તમારા છોકરાને સારી રીતે ભણાવો. પણ આ આપણે કરવું છે. શ્રાદ્ધ આવે ને, શ્રાદ્ધ, આપણે શ્રાદ્ધની ખબર ને, શ્રાદ્ધમાં કાગવાસ કરીએ આપણી ભાષામાં. એટલે ધાબા ઉપર અથવા પતરા ઉપર બધું દૂધપાક બનાવીને પછી ફેંકીએ. કાગવાસ કરવું જ જોઈએ, કરજો. મને એનો તમારી જે તે પ્રકૃતિઓ કરી રહ્યા છે એના મને કઈ વિરોધ છે નહીં. પણ એ જ કાગવાસની જે ખીર છે એ પૂરી છે અને એ પાણીનો લોટો છે, એ મર્યા પછી એને આપવો એની કરતાં જીવતા એને જોડે બેહાડીને ખવડાવી દો તો ઓટોમેટિક પહોંચી જાય. શ્રાદ્ધ કરવાની જરૂર ના પડે, પણ તમારે દુનિયાને દેખાવું છે અમારા બાપાનું શ્રાદ્ધ છે, આવજો, પછી માણા ભેગા કરવા છે. એટલે ભલા માણસ હતો તારે તો એને જીવતા બાપ કો મારે દંડા મોએ પછી લઈ જાય ગંગા, એને કરવાનું શું? એટલે હું તો સમાજને ના પાડું છું કે દેખાવવાળી ભક્તિ કરવાની બંધ કરી દેજો, કોઈ જરૂર છે નહીં. તમે જે ખીર ત્યાં નાખો છો છાપરા ઉપર કે ધાબામાં નાખો છો ને એ જ ખીર જીવતા હોય ને ત્યારે બિહાડીને ખવડાવી દો ને એના આશીર્વાદ જે મળે ને એમાં કંઈક અલગ વસ્તુ હોય.
શ્રદ્ધાંજલિના કાર્યક્રમોમાં જઈએ તારે ફોટા ઉપર ફૂલહાર ચડાવીને રોશે. અલા જીવતા હતા તારે ખાલી એક વખત ખુરશી બેહાડી વરામાં એક વખત ફૂલહાર કરી દે ને એના આશીર્વાદ અંદરના મળી જાય, બીજા કોઈ ફોટા ઉપર ફૂલહાર ચડાવવાની જરૂર ના પડે. પણ છતાં દંભની દેખાવની ભક્તિ કરવી છે. ચોટીલા પાવાગઢ ને એ બધા ચાલતા જવું છે, જજો, અમને એની વાંધો નથી. અહીંયાથી બૂમ પાડતા પાડતા જઈએ, બોલ મારી અંબે, જય જય અંબે. ઘેર પેલી અંબે બેઠી હોય, અંબા માં ના હોય તેને તો બોલાવે નહીં. અરે યાર પેલા ડુંગરા વાળીને પૂછ, પેલા ઉમરા વાળીને પૂછ, પછી ડુંગરા વાળીને પૂછજે. તું માતાને માનતો હોય તમને કઈ વાંધો છે નહીં. અને ત્યાં એક સારી સાડી ચડાવો, ચુંદડી ચડાવો, એની કરતા એ 200 રૂપિયાની સાડી તમારી માને ચડાવી દેજો, પહેરાઈ દેજો, એટલે ઓટોમેટિક તા ચડી જશે, કઈ ચડાવવાની જરૂર છે નહીં. અને મહાપુરુષો તો પ્રગટ ભક્તિની વાત કરી, હમણાં જ્યોતની વાત કરી, પાઠ છે, એની પરંપરા છે, એક સિસ્ટમ છે, એક નિયમ છે, એક નીતિ છે, એને આધીન ચાલવું પડે. પહેલાના જમાનામાં જે તે વ્યક્તિઓ પાઠ કરતા એને પૂછો, એક પડદો હતો, એક મર્યાદા હતી, જતી સતી બે જ આવતા. જેને સદગુરુ મહારાજે ઉપદેશ આપ્યો તો એને જ જ્યોતના દર્શન કરવા દેવામાં આવતા. પાઠના નિયમો છે, પાઠની પરંપરાઓ છે, ઉપદેશના નિયમ છે, પણ આપણે ક્યાં પાડવા જ છે. અહીંયા અત્યારે હાલ અમારામાં ધંધો ચાલી ગયો, તમારામાં ચાલી ગયો. માફ કરજો આ બધાને, ખોટું લાગે, કોઈની ઉપર નથી ગયો. 2 રૂપિયા કી કંઠી, તું મેરા ગુરુ મેં તેરા ચેલા, ધમ ધમાધમ ચાલે રાખે. તારું ચાલે મારું ચાલે. સાહેબ એ વાત નથી. એક શિષ્ય કરો એટલે 3.5 મહિનાનું ભજન આપવું પડે, અને એને એ શિષ્ય પણ કેવો હોવો જોઈએ, કબીર સાહેબ જેવો હોવો જોઈએ. અત્યારે તો શિષ્યને પોલમ પોલ ચાલે, બાપુ બે ભેગા મસાલા ચોડી પેલો હાલતો લો બાપુ ખાવા, બાપુ કે પાછળથી હાલ કોઈ જોવે નહીં, એટલે પાછળથી ને દુનિયા આખી જોઈ રહી, તને પાછળથી આ પછી. પણ શિષ્ય સુરો હોવો જોઈએ. કબીર સાહેબ એના ગુરુને ચેલેન્જ કરી હતી સાહેબ, કે સમજ પકડ મોરી ભૈયા, જોજો માગુ વો સો તો તેરે ઘર નહીં, મેં તો જોગી સદકા સોદા પાખંડ પૂજત નહીં. એવા ગુરુને ચેલેન્જ કરવાની આપણી કોઈ તાકાત કરી તો ના. એવો કોઈ ઉર્જાવાન શિષ્ય જોઈએ સાહેબ, ગુરુ પૂરો જોઈએ, શિષ્ય સુરો જોઈએ. આજે સુરા શિષ્ય બહુ ઓછા જોવા મળે છે, અને પછી ગુરુ પરંપરાની ટીકા કરો છો સાહેબ. એક વખત જગતના આંગણાની અંદર ભેખ પહેરી નીકળી તો જોજો, કેટલી તકલીફ પડે પછી જોજો. એમને ભજન નહીં ગવાતું હોય, સંતોના સંતપણા નથી મફતમાં મળતા, એજી એના મોઘેરા મૂળ ચૂકવવા પડતા. બળદેવદાસ બાપુનું અહીંયાથી વતન કેટલા કિલોમીટર છે? આ લોકોને પૂછો. બાપુને તમે બધા આવતા હોય, સહીજઈથી કેટલા કિલોમીટર છે? 200-300 કિલોમીટર દૂર છે. ત્યાંથી અહીંયા અલગ જગ્યા છે, શા માટે, શું જરૂર છે? નહીં તો અમારા ત્યાંના તો ગોળ છે, અને અમારું જે એરિયા છે સુખી સંપન્ન એરિયા છે, લીલોતરી વાળો એરિયા છે. બાપુને કેમ થઈ શકે એવું હતું, પણ ત્યાંથી અહીંયા આવે શા માટે? પોતાની ચેતના, પોતાની ઉર્જા જાગૃત કરીને 5-25 જીવોના કલ્યાણ અર્થે આવે. સાધુનું જીવન છે ને એ પરમાર્થે હોય, એટલે જોધલપીર બાપાએ ભજનમાં કીધું કે એવા પરમારથી જ્ઞાની નર બુજે, અવર ન બુજે કોઈ, વેદ પુરાણમાં ખોલાવીને જુઓ, આમાં ગુરુ બિન જ્ઞાન ન હોય. પેલા તો આપણા ગુરુ હોતા નથી. ગુરુ હોય, ગુરુ પૂરા હોય તો શિષ્ય સુરો ના હોય. પાવર વાળો ગુરુ જોઈએ, પાવર વાળો શિષ્ય જોઈએ. ગુરુને પણ ચેલેન્જ કરે કે મેં જોગી સદકા સોદા પાખંડ પૂજત નહીં. જો મેં માગું, કબીર સાહેબે એના ગુરુ રામાનંદને કીધું કે જો માગું સો તો તેરે ઘર નહીં, તારા જોડે છે નહીં, અને આ તારી જોડે હોય તો તું મને શિષ્ય બનાવ. એવી તો તાકાત છે ને. એટલે રામદેવ પીર મહારાજનો આજે પ્રાણ પ્રતિષ્ઠા છે. પ્રાણ અને પ્રતિષ્ઠા બે શબ્દને છૂટા પાડો. પ્રાણ પ્રતિષ્ઠા કોણ કરી શકે? બોલો. ભૂદેવો બેઠા છે, આપને મારા નમસ્કાર. બધા મહારાજોને પણ નમસ્કાર. કોઈની કટ નથી મારતો, કટ મારવા આવ્યો પણ નથી, મારવાની જરૂર નથી. હું કોઈની લીટી લાંબી કરું એની કરતાં મારી લીટી એટલી જ લાંબી છે ત્યાં કદાચ કોઈ પહોંચી નહીં શકે. જોધલપીર બાપાની પરમ કૃપા છે, અને અમને અભિમાન નથી પણ સ્વાભિમાન તો જરૂર છે કે 756-54 વર્ષ પહેલા જોધલપીર થઈ ગયા, એના અમે વંશ વારસો છે. પણ પ્રાણ પ્રતિષ્ઠા શબ્દ છે સાહેબ, એની પર ફોકસ કરવાની જરૂર છે. ભૂદેવો બોલાવો, મંત્રોચ્ચાર કરો, થવો જોઈએ. એ મૂર્તિની પૂજા છે. તમારા પ્રાણની જે પ્રતિષ્ઠા છે ને તમારો સદગુરુ મહારાજ કરે, એની સિવાય કોઈની તાકાત નથી. આ મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા માટે બ્રાહ્મણોની જરૂર, ભૂદેવોની જરૂર, મહારાજની જરૂર, મંત્રોચ્ચારની જરૂર. સદગુરુ સાહેબ એક એવો મળી જાય ને તમારા પ્રાણની પ્રતિષ્ઠા, કોઈ મંત્રોચ્ચાર વગર વિના મંત્ર કા જાપ એવો આપી દે તમારી પ્રાણની પ્રતિષ્ઠા થઈ જાય. અને એ પ્રાણ છે
એ જાપ અજંપો છે સદગુરુના દેશમાં તમને લઈ જઈને ઊભો રાખી દે સાહેબ. લખીરામ અને કર્મણની આપને ખ્યાલ હોય તો કોઈ મંત્ર નહીં, કોઈ જાપ નહીં, કોઈ શ્રીફળ નહીં, કોઈ નાળિયેર નહીં. દિવેટની વાત લેવા ગયો તો સાહેબ, અને ત્યાં એના ગુરુ મહારાજે બેસાડી દીધો કે તાર સતનામ જાણવું છે, તું સમાધિ લગાડો, રોજ ખેલ કરે છે. અને સાહેબ ખેલ કરવા વાળો ઓરિજિનલ જ્યારે સામે ખેલ બતાવવા મળી જાય તો એના ખેલ અલગ હોય. એટલે જ્યાં એને કીધું કે તું સમાધિ અવસ્થામાં બેસેસ 2-3 કલાક સમાધિ કક્ષ તું જાણસ તા કે ના ભાઈ અમે તો જાતના ભવૈયા કહેવાય, અમે રાત્રે જે મૂછ દોરી હોય ને એ કલાડીને એની પર વિશ્વાસ ન કરો. તો કે તું સમાધિ કક્ષમાં બેસેસ એનું શું? ભાઈ મને એની કઈ ખબર છે નહીં. એના ગુરુ મહારાજે કીધું તને સમાધિ કક્ષ અવસ્થા બતાવી દઉં તો કે હું જાણવા માટે તૈયાર છું. તો બેસી જા. ત્યાં બેસાડો સાહેબ, એક શબ્દ આપી દીધો ને એનું ભજન કરી દીધું. સુરતા એ ઘરમાં લાગી તારે એને કીધું બેની મને ભીતર સદગુરુ મળ્યા. આજ વર્તાણી આનંદ લીલા લહેર બેની મને ભીતર સદગુરુ મળ્યા. પણ ક્યારે મળે? શબ્દની કિંમત હોવી જોઈએ, શબ્દની પરખ હોવી જોઈએ, વચનની કિંમત હોય તો અત્યારે અભી બોલે ને અભી ભો. એટલે ગંગા સતી પાનબાઈએ કીધું કે વચન વિવેકી જે નર નારી પાનબાઈ જેને બ્રહ્માદિત લાગે પાય. વચનનો વિવેક હોવો જોઈએ. શબ્દ બહારનો વચન બે પ્રકારના આપણે કહીએ. એક વચન જે બોલ આપો છો તે, અને બીજું વચન સદગુરુ મહારાજ આપે છે તે. તમે બહારનું વચન નથી પાડી શકતા તો ભીતરનું વચન પાડવું એ તો તમારા તાકાત બહારની વાત છે સાહેબ. એટલે સદગુરુનો શબ્દ પચાવવાની આપણામાં તાકાત હોવી જોઈએ. આપણી ઉર્જા અને ચેતના તો સદગુરુ મહારાજ હાથ મૂકવાનું કારણ શું? ઉપદેશ આપે ત્યારે માથે હાથ મૂકે. હાથ મૂકવાનું કારણ શું? કોઈ પૂછ્યું કોઈ ગુરુ? હાથ મૂકવાનું કારણ એકમાત્ર એવું છે કે તમારી ચેતનાઓ છે ને પોતાની ઉર્જા એનામાં નાખીને તમારી ચેતનાને જાગૃત કરી દે સાહેબ. આને સદગુરુ કહેવાય. સુતેલો જગાડી દે. એટલે કીધું ધનગુરુ દાતા મારા ધનગુરુ દેવા કૃપા કરી મને સતનો શબ્દ સુરાય. બાકી સંતની તાકાત શું છે? સંતનું શબ્દની તાકાત શું છે? સંતના ભજનની તાકાત શું છે? સંતના વાઇબ્રેશનની તાકાત શું છે? એ તો વીતી હોય તો જાણે વણ વીતી શું જાણે એની પ્રીતડી કુંવારી શું જાણે કંથનો વિયોગ. સાહેબ જેના માથે ધણી જ ના હોય એને પતિની ખબર ના હોય, પરણેલી સતાર બાપાએ કીધું એ તો પરણેલી મોજો માણે. શું જાણે પેલી કુંવારી કન્યા એ તો પિયરિયું વખાણે રે. જાણવું હોય જો પતિનું સુખ તો પરણેલી મોજો માણે રે. સાહેબ સદગુરુ જોડે જે પરણ્યો છે, સદગુરુના શબ્દ જોડે જે પરણ્યો છે એનું કામ છે. પછી પરણે આપણે આ હવે સંસારિક ની વાત કરું કે લગ્ન એક નવા થયેલા પતિ પત્નીના આ ચાલ લેવા છે ને ભાઈ. નવા લગ્ન થયેલા, થોડા ટાઈમ પછી પિયરમાં જવાનું હતું બેનને. બેન પિયરમાં જ્યાં 3-4 દાડા સુધી ફોન ના કર્યો. પેલો ભાઈ તલપાપડ થઈ ગયો. અત્યારે તો ફેસબુક વોટ્સઅપ આવી ગયું, અત્યારે એન્ડ્રોઈડ ફોન એ ટાઈમે નતા. એની વાત કરું છું. 3-4 દાડા થઈ ગયા, આને ફોન કર્યો નહીં કે તલ પાપડ રેવાયું નહીં. લેન્ડલાઈન નંબર તો ડબલા પેલા આવે ને, ડબલા હતા. ઠપકાર્યો ફોન બાજુમાંથી કે બોલાવો ને, પેલા બોલાવી દીધા. યાર કે 4 દિવસ થયા તું મને ફોન કરતી નથી, મને ભૂલી જાય શું? ના કે તમને યાદ જ છે કે રોજ યાદ કરું તમને. કેટલા ટાઈમ યાદ કરે? 2 ટાઈમ કે. કેમ? રસોડામાં જે કામ કરું ત્યારે તમે મને દેખાવો. તો કેવું કે હા, તો કે જો ઘઉં સાફ કરું તો તમે દેખાવો, લોટ ચાળું તો તમે દેખાવો, મગની દાળ લઉં તો તમે દેખાવો, ચોખા લઉં તો તમે દેખાવો. પેલાનો પિત્તો જો એને કીધું કે તું ધણી સમજસ કે ધનેરું? આ બધા એમ તો ધનેરા હોય, ધણી ના હોય. એટલે આપણે ધનેરા જેવી હાલત સદગુરુની ન કરવી. સદગુરુ કોઈક અલગ કૃપા છે એની, એક અલગ વિભૂત છે કે જે તમારી ચેતના, તમારી ઉર્જા, તમારા આત્માને પરમાત્મા જોડે મિલન કરી દે. એ એટલે સદગુરુ. એવું એક દ્રષ્ટાંત આપને આપીને મારી વાણીને વિરામ આપું. જતી ગોરખ અને જતી ગોરખના ગુરુ મહારાજ ગયેલા વસ્તીને ચેતવવા માટે, અને ત્યાં એને જમવાનું આમંત્રણ આપવામાં આવે છે. જ્યારે આમંત્રણ આપવામાં આવે છે ત્યારે જે પતિ પત્ની હોય છે એ નિસંતાન, મતલબ એ દંપતીને બાળક નથી હોતું. એના ગુરુ મહારાજ એને લાડુનો પ્રસાદ આપે છે એટલે આ લાડુ તને છોકરા થશે. અરે આપણે સંત મહાત્મા અને ભુવાન કાગળ કીધર કોક આવ્યું હોય તો કે કાલ કોણ આવ્યું હતું, તરત બેનો ખાસ ચેક કરે કોણ આવ્યું હતું. એટલે સવારે ચર્ચા ચાલુ થઈ ગઈ કોણ આવ્યું હતું, કોઈ ભાવો આવ્યો હતો.
હા કે તો કે મને એક લાડુ આલ્યો તો પ્રસાદમાં કે તું ખાઈ જજે તને છોકરા અરે ખાતી ને યાર બાવા બધા મગજ ફેરવી નાખે કે ઓલી એને જઈને ઉકેડા મૂકી દીધો સાહેબ 12 વર્ષ પછી એના ગુરુ મહારાજ આવ્યા અને પૂછ્યું કે બચ્ચા कहाँ पे बेन ने पूछा भिक्षाम दे मैया बच्चा के बच्चा तो तुम्हें प्रसाद दी थी कहाँ डाली बोले मैंने तो उकेड़ा में डाल दी थी क्यों ये सब बोले बेन सब बोल रहे थे कि वो तो बाबा की बरसाती थोड़ी खाने की डाल दो उकेड़ा तो मैंने तो डाल दी उकेड़ा में नाखी दी थी इसके क्या नाखी बताए ત્યાં જઈને ઉકેડામાં જાય 12 વર્ષ પછી સાહેબ એ શબ્દ એ પ્રસાદી અવાજ કરે છે ને પછી આ ભજન ગવાય કોઈ રે બતાવો અમને જોગીડો જોગી મારી કાયાનો કડનાર મચંદર ત્યાં એનો જતી ગોરખ ત્યાં બેઠો બેઠો ભજન કરતો હોય આને ભજન કહેવાય આને ભજનની ભૂમિ કહેવાય ને આવા સદગુરુ મળી જાય તો મેળાવે એટલે તમારી ચેતના તમારી ઉર્જાને વિકાસ કરવો હોય તો કોઈ સંતના સાનિધ્યમાં જઈને જ્યાં ભજન ચાલતું હોય ત્યાં એક પરમ તત્વનો પાવર ચાલતો હોય ત્યાં શાંતિથી બેસી જવું આટલું જ કહીને મારી વાણીને વિરામ આપું છું પણ ફરીથી કહીશ એ વખતે પણ આપણે બાપુની જ્યારે પહેલી પુણ્યતિથિ હતી ત્યારે સૌથી પહેલા તમારું જીવન વ્યસન મુક્ત કરો આજે હજુ પણ એમના સેવકોમાં જેને પણ સેવકો અથવા બેઠા છે એમાં કોઈને વ્યસન છે તો અહીંયા મંચ ઉપર મૂકી શકે છે અને મૂકો જ તમારા આત્માના કલ્યાણ માટે મૂકવાનું છે અમારા માટે મૂકવાનું છે નહીં આપ બધાને ખબર છે કે પેટ્રોલની ગાડી હોય એમાં પેટ્રોલ જ નખાય ડીઝલ ન નખાય કેરોસીન ન નખાય આપણે બધાને ખબર છે કે આપણે કેરોસીન શું એટલે ખબર છે ને કે કેવું પડશે કેરોસીન નાખીએ એટલે શું ખબર પડે છે ને પોટલી આમાં પોટલી વાળો તો બહાર જઈને મને પકડે કે તમે કે પોટલીની વાત કરતા હતા ને મારી ઉપર જ કીધું હતું અમે સાર્વજનિક કીધું હોય અમારે બિયાતું પણ જોકે અમે કોઈ થાય બિયાતા છે નહીં પણ છતાંય આપ વ્યસન મુક્ત બનજો આપણું જીવન વ્યસન મુક્ત હોવું જોઈએ શિક્ષણ ખાસ તમારા બાળકોને ભણાવજો કાળી મજૂરી કરજો ગમે તે કરો શિક્ષણનો જમાનો છે એજ્યુકેશન બી મસ્ટ જો બાબા સાહેબના 3 સૂત્રો હતા બાબા સાહેબના 3 સૂત્રો હતા શિક્ષિત બનો સંગઠિત બનો અને સંઘર્ષ કરો આપણે એ સૂત્રોને ચરિતાર્થ કર્યા ખરા શિક્ષણ બન્યા આપણે શિક્ષિત બન્યા પણ ભણ્યા પણ ઘણા ને ખબર છે ને એટલું બધું એજ્યુકેશન આપણે લઈ લીધું બાજુ આપણું જે જરૂરિયાત વસ્તુ હતી એ છોડતા ગયા સંગઠિત બન્યા તો કેવા બન્યા તો આપણને ખબર છે અંદર હજુ ઘણા વાદ વિવાદ ચાલે છે ઘણા વાડા ચાલે છે આ એક બની જવાનું છે સંઘર્ષ કરીએ છીએ તો ક્યાં કરીએ છીએ અંદર કરીએ છીએ તમારે તમારા ન્યાય માટે સંઘર્ષ કરવાનો છે એટલે શિક્ષણ બી મસ્ટ એજ્યુકેશન બી મસ્ટ તમારા બાળકોને ભણાવજો હવે પછીનો સમય છે એજ્યુકેશનનો છે જો તમારું બાળક અભણ હશે ભણ્યું નહીં હોય ફેક્ટરીમાં પણ 10-12 પાસ માંગે છે એટલે કાળી મજૂરી કરજો તમારા બાળકને ભણાવજો અને આ જાહેર મંચથી હું આપને એક વસ્તુ જરૂર કહીશ બધા ગુરુજનો હશે ગાદીપતિઓ બી હશે પણ તમારામાં મા બાપ વગરનું કોઈ દીકરો હોય યા દીકરી હોય જેને ભણાવવાનો કંઈ ખર્ચો કોઈ પહોંચી વળે ન હોય તો એ દીકરી યા દીકરાનું નામ મારી સુધી પહોંચાડશો એને ટોટલી ભણાવવાનો ખર્ચો હું આપીશ હાલમાં ધોળકા તાલુકામાં 15 ગામોની અંદર શિક્ષણના ફ્રી ટ્યુશન ક્લાસ મારા આશ્રમ તરફથી ચાલે છે અને એ પણ પ્રોજેક્ટરથી ઓનલાઈન ભણાવી રહ્યો છું એક પ્રોજેક્ટર છે 8,000 રૂપિયાનું ખરીદી એવા 15 ગામમાં આપ્યું એટલે 1,05,000 રૂપિયાના ખાલી પ્રોજેક્ટર લાવ્યો છું એક ગામમાં ભણાવવાનો ખર્ચો 1,500 રૂપિયા થાય ડિવાઈડ બાય 15 કરો એટલે 22,500 રૂપિયાથી ખાલી ભણાવવાનો મહિને મંથલી પગાર ચૂકવું છું અને હમણાં જ આપ બધા જગદીશભાઈ તમે લોકો હાજર હતા ત્યાં 700 માણસોની વચ્ચે ભવનપુરા ગામની એક મા બાપ વગરની દીકરી છે અને મેં ભણાવવા માટે દત્તક લીધી છે જેનો તમામ ખર્ચો મારા આશ્રમ તરફથી જશે અને આપની વચ્ચે પણ કોઈ એવું જેન્યુન કરી જરૂરિયાતમંદ
પછી જરૂર ના હોય કે બાપુ તો હાલત છતાં ઠપકારો. બાપુને કાંઈ મિલ બિલ તો છે નહીં, મિલ તો છે નહીં. આપ બધાને ખબર છે બાબુભાઈ, અમે પણ પરમાર નથી, તમારી જેવા આપે એને પાછા આમાં લગાવી દઈએ છીએ. એટલે જેન્યુન જરૂરિયાતમંદ વ્યક્તિ હોય એવો કે જેનો મા બાપ બંને દેવ થઈ ગયા હોય તો એ બાળક છે એને ભણાવવાની જવાબદારી મારું રહેશે. અને આપ પણ પહોંચી વળતા હોય તો જ્યાં પૂરું બાળક નથી ભણાવવાનું પણ કંઈ ના કરો તો ખાલી 1 ડઝન ચોપડા પણ એને આપી દેશો ને તો પણ સમાજનો વિકાસ થઈ જશે. વાતો કરવાથી વડા નહીં વળે સાહેબ. સમાજનો વિકાસ કરવો હોય તો થિયરિકલ વાતો નહીં ચાલે, પ્રેક્ટિકલ રિયલ લાઈફમાં ઉતારવું પડશે. ત્યાં સુધી મેળ આવશે નહીં. વડીલ મુરબ્બી શ્રી અમારા ગોકળીનાથની જગ્યાના મહંતશ્રીએ કીધું કે લાલદાસ બાપુ આટલી જ નાની ઉંમરે દલિત સમાજમાં સૂફી સંતનું બિરુદ કોઈને નહીં મળ્યું. હમણાં ચિસ્તી સંપ્રદાયમાંથી મુહિદ્દીન ચિસ્તી પરિવાર એટલે ખ્વાજા ગરીબ નવાજ, ત્યાંથી હમણાં મને એક સૂફી સંતનું બિરુદ મળેલું છે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનો નેશનલ એવોર્ડ મળેલો છે. ભારતીય દલિત સાહિત્ય અકાદમીનો અમદાવાદ જિલ્લાનો પ્રેસિડેન્ટ છું. એટલે ઓનલી વન હું ખાલી મંજીરા ખખડાવી નથી ખાતો, મારી બીજી પણ ઘણી ઇફેક્ટિવ એક્ટિવિટીઓ છે. એટલે આપને આ સમાજને મારી ક્યાંય પણ જરૂર પડે તો મને અડધી રાતે યાદ કરજો. મારાથી થશે એ મદદ કરીશ, કારણ કે તમારી વચ્ચે મોટા મોટા બણગા મારી જવું અને મારાથી ન થાય તો એ પણ કોઈ મતલબ નથી. આટલું જ કહી મારી વાણીને વિરામ આપું છું. પણ આ જે કીધું એ ગળે ઉતારજો. ઊભા થાવ ને એટલે તમે આમ કરવા, એટલે તમારું અહીંયા એવું ન કરતા જીવનમાં કંઈક સફળતા મળે, કંઈક પ્રગતિશીલ બનો એવી મારા અંતરના આશીર્વાદ. આ તમામ શુભ કાર્ય બધા સંતો વતી અને ગુરુગાદી જોધલપીર તરફથી પણ મારા અંતરના આશીર્વાદ અસ્તુ. જય જોધલપીર. એકવાર જોરદાર જય બોલી. બોલ સદગુરુ દેવની. આ 10-15 મિનિટ વાત કરી, તમને મજા ના આવી? કાયમ પરબારું તો જય તો બરોબર બોલો એટલે મને ખબર પડે કે આમને મજા આવી એમ. બોલ જોધલપીરની, રોહિદાસ બાપાની, સવૈયાનાથની, ગોકળિયાનાથની, રામદેવપીર મહારાજની, સર્વે સંતો મહંતોની, ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની. બહેનો, વડીલો, માતાશ્રીઓ તેમજ પરમ પૂજનીય એવા ગોકુળિયાનાથની જગ્યાના મહંત અમારા અજમેરાજ બાપુ, કૌકા ગાદીપતિ મહંત અમારા સ્વામી તેજાનંદની જગ્યા જાનકીદાસ બાપુ,